જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું. બાળકોની સ્કૂલ ખુલી ગઈ છે હવે, તો આપણે મેથી મઠરી બનાવવાના છે. તો ચાલો આપણે એને વિડીયો હવે સરસ ચાલુ કરીશું. તો એના માટે મેં એક બાઉલ મેંદો લીધો છે. તમે ઘઉંનો લોટ પણ મિક્સ કરી શકો છો. અને ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા એની અંદર મરી પાવડર ઉમેર્યો છે કે એનો ટેસ્ટ સરસ આવતો હોય છે મેથી મઠરીમાં. હવે એની અંદર આપણે થોડો અજમો ઉમેરવાના છે કે મેંદોથી બાળકો ખાય તો એને કોઈ નુકસાન નથી થતું. અને આ મઠરી ડાયાબિટીસવાળા માટે પણ બહુ ફાયદાકારક છે. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. અને એની અંદર આપણે શેકેલું જીરું અને હળદર ઉમેરવાની છે. હળદરથી એનો કલર સારો આવતો હોય છે, એટલે હળદર તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. અને શેકેલી જીરું ન ઉમેરો તો કંઈ વાંધો નહીં. એની અંદર મેં અહીંયા કસ્તુરી મેથી લીધી છે. તમે આ જગ્યા પર લીલી મેથી પણ લઈ શકો છો, પણ સૂકી મેથીનો ટેસ્ટ એકદમ અલગ જ આવતો હોય છે કે જે બહાર સ્ટોરમાં મળે છે એવી રીતે. તો આની અંદર મેં ઘીનું મોયણ આવ્યું છે, તો તમે તેલનું પણ મોયણ આપી શકો છો. હવે આપણે એને બધું મિક્સ કરીને સરસ રીતે એકદમ મુઠ્ઠીમાં આવી રીતે થાય ત્યાં સુધીને મિક્સ કરી લેવાનું છે. થોડું થોડું પાણી ઉમેરીને આપણે એનો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. જો આવી રીતે લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ઢાંકીને રેસ્ટ આપી દીધો છે. હવે મેં અહીંયા એક લરી તૈયાર કરવાના છે. તો મેં જે ઘી લીધું હતું થોડું મોયણમાં લીધું હતું, આની અંદર આપણે 1 ચમચી બેસન ઉમેરીને એને આવી રીતે લરી તૈયાર કરી દેવાના છે. એ આપણે આગળ જરૂર પડશે. હવે આની અંદર આપણે લોટને મસળીને એના લુવા તૈયાર કરી લઈશું બધા જ. ચા સાથે પણ એકદમ ફાઇન લાગે છે આ મઠડી. હવે આને આપણે વણી લેવાની છે કે જેમ એકદમ પતલી વણવાની છે. આની અંદર જો તમારે સૂકા લોટનો ઉપયોગ કરવો હોય તો મેંદાથી પણ તમે આને વણી શકો છો. મેં એમ જ આને વણી દીધી છે. આવી રીતે આપણે પતલી પતલી બધી જ તૈયાર કરી દઈશું. જેમ બને તેમ આપણે એને પતલી તૈયાર કરવાની છે. તો આવી રીતે વણીને મેં બધી તૈયાર કરી લીધી છે. તો હવે એની અંદર આપણે આ લરી જે તૈયાર કરેલી છે એને ઉમેરવાના છે. અને બધી જ રીતે આપણે સરસ રીતે એને લગાવી લેવાની છે ચમચી વડે. તમે હાથ વડે પણ આને સરસ રીતે લગાવી શકો છો. હવે એની અંદર આપણે બીજી રોટલી ઉમેરવાના છે એની ઉપર. તો આવી રીતે બીજી રોટલી પણ ઉમેરી અને આની અંદર પાછા આપણે આ લરી જે તૈયાર કરેલી છે એ લગાવી દેવાના છે. હવે અહીંયા બીજી રોટલી પણ આપણે ઉમેરીને આવી રીતે એને ગોળ ગોળ એનું રાઉન્ડ તૈયાર કરી દેવાનું છે. એકદમ દબાવતા જઈને સરસ રીતે આપણે એને ગોળ કરી લેવાનું છે કટિંગ બધી બાજુથી. હવે આવી રીતે ગોળ થઈ ગયું છે. પછી આપણે એની કટિંગ કરી લઈશું. તો હવે સરસ રીતે થઈ ગયું છે. હવે હું એની કટિંગ કરી લઈશ. તો ચક્કુ વડે આપણે એને સરસ કટિંગ કરી લેવાનું છે. ઝીણા ઝીણા જે પ્રમાણે તમારે મઠરી તૈયાર કંઈક આપણે વેલણથી આને નથી વણવાની, ડાયરેક્ટથી હાથથી જ એને દબાવવાની છે. તો હાથનો જે પંજો આવે એનાથી એને આપણે દબાવતા જશું અને સરસ રીતે તૈયાર કરવાની છે. તો જો આવી રીતે સરસ હું હાથ વડે દબાવું છું તો આપણા બધા લેયર દેખાય એવી રીતે મઠરી તૈયાર થાય છે. જો એકદમ સરસ. વેલણ પણ લગાવવાની કોઈ જરૂર નથી. વેલણ લગાવશું તો આપણા પડ તૈયાર દેખાશે નહીં ને એકદમ ચોંટી જશે. એના કરતાં આપણે આવી રીતે હાથ વડે જ બધીને હું કરીને તૈયાર કરી લઈશ. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે સરસ. તો મીડિયમ તેલ આવે ત્યારે આ મઠરીને અંદર આપણે ઉમેરવાનું છે. બહુ હાઈ ફ્લેમમાં તેલ ગરમ નથી કરવાનું. ધીમા તાપે એને આપણે થવા દેવાની છે. જેટલી ધીમા તાપે થશે એટલી એ મઠરીનો સ્વાદ અને ક્રિસ્પી થશે. સ્વાદ પણ એનો સરસ આવે. જો આપણે ફટાફટ તળી લઈશું તે અંદરથી કે આ મઠરી જાડી હોય ત્યાં એટલે એ કાચી રહી જશે. એટલે એકદમ ધીમા તાપે. જો એકદમ ફ્રાઈન તૈયાર થઈ ગઈ છે આપણી મઠરીનો કલર બ્રાઉન કલર થયો ત્યાં સુધી. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લીધી છે. એ રીતે હું બીજી મઠરી પણ તૈયાર કરી દઈશ. તો જો બીજી પણ તળાઈને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણો મઠરીનો. જોઈ શકો છો તમને. તો જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.